વેદસ્ય નિર્મલમ ચક્ષુ જ્યોતિષશાસ્ત્રમનુત્તમમ અર્થાત જ્યોતિષશાસ્ત્ર વેદોની નિર્મળ અને ઉત્તમ આંખ છે જે આપણને સાચો માર્ગ બતાવે છે. ત્યારે જ્યોતિષીએ સાચું, સચોટ અને યોગ્ય માર્ગદર્શન જાતકને જીવનને જોવાની પણ એ પદ્ધતિ, એ નજર એ બદલી નાખે છે. નમસ્કાર. જ્યોતિષ, જ્ઞાન અને આધ્યાત્મના ત્રિવેણી સંગમ સમાન ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું છું અંકુર રાવલ. હવે આપણો સ્વભાવ છે સુખની શોધમાં દોડતા રહેવું. સુખની શોધમાં અલગ અલગ રસ્તે જઈને ત્યાંના અનુભવો પણ આપણે લેતા હોઈએ છીએ. પણ કુંડળીમાં દરેક સવાલોના જવાબ છુપાયેલા છે. બસ તેને જાણતા આવડે અથવા તો કોઈ તમને બતાવનારું જો મળી જાય તો પછી જીવનના બધા જ સંઘર્ષો પર પૂર્ણ વિરામ મૂકવાની તાકાત જ્યોતિષ વિદ્યામાં છે. સંસારનું સુખ કેટલું મળશે, ક્યાંથી મળશે, કેવી રીતે મળશે, અરે ક્યાં સુધી મળશે, આ બધું જ કુંડળીમાં છુપાયેલું છે. અને ત્યારે આજે એ ચાવીને જાણવી છે, સાથે જ બારે બાર રાશિઓનું રાશિ ભવિષ્ય અને આપના ફોન કોલ્સના ઉત્તર તો ખરા જ. જેના માટે આપણી સાથે લાઈવ જોડાયા છે જ્યોતિષાચાર્ય મુકુંદભાઈ પંડ્યા. મુકુંદભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. ધન્યવાદ. જય ગણેશ. મુકુંદભાઈ, સૌથી પહેલા આપણા દર્શક મિત્રોને આજનું પંચાંગ જણાવશો. લંબોદર નમસ્તુભ્યમ સતતમ મોદક પ્રિયમ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. વાલા સર્વ દર્શક મિત્રોને પ્રથમ તો જય ગણેશ. દર્શક મિત્રો, મારા પરમ મિત્ર અંકુરભાઈએ સ્ટુડિયોમાંથી વાત કરી કે આજે આપણે જ્યોતિષની ચાવીને જાણવાનું છે. દર્શક મિત્રો, દરેક વ્યક્તિની કુંડલી એના જીવનની અંદર ક્યારે એને પ્રગતિ પ્રાપ્ત થશે, ક્યારે એના જીવનની અંદર નુકસાન આવશે, ક્યારે એના જીવનની અંદર સમસ્યાઓ ઉત્પન્ન થશે, આ બધી વસ્તુઓ એની કુંડલીના આધાર ઉપર આપણે જોઈ શકતા હોઈએ છીએ. હવે દર્શક મિત્રો, દરેક કુંડલીની એક માસ્ટર કી હોય છે કે જે એના જીવનની અંદર અનેક જાતની આવતી સમસ્યાઓને દૂર કરે છે, એના જીવનની અંદર વિશેષ માત્રામાં લાભ આપે છે અને એના દરેક કાર્યોને પણ સિદ્ધ કરે છે. તો દર્શક મિત્રો, ખાસ કરીને આજે આપણે કુંડલીની ચાવી વિશે જ આપણે ચર્ચા કરવાની છે કે એ કુંડલીની ચાવી કઈ છે અને એ કુંડલીની ચાવીના આધારે તમારા જીવનમાં તમે કેવી રીતે પ્રગતિ મેળવી શકો. તમારું લગ્ન કયું છે, કારણ કે જન્મ લગ્નના આધાર ઉપર તમે જાણી શકશો કે તમારી કુંડલીનો એવો કયો માસ્ટર ગ્રહ છે કે જે તમારા ભાગ્યના દરવાજા ખોલી શકે, કે જે તમારા લગ્નના દરવાજા ખોલી શકે, કે જે તમારા જીવનમાં આવતી સમસ્યાઓને દૂર કરી શકે. આ દરેક વિષયો ઉપર, દરેક સબ્જેક્ટ ઉપર આપણે વાત કરવી છે. પરંતુ દર્શક મિત્રો, એ પહેલા વાત કરી લઈએ આપણે આજના પંચાંગની. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજના દિવસની અંદર, એટલે કે આજે તારીખ 7/11/2025 અને શુક્રવારનો આજે દિવસ બની રહ્યો છે. આજે કારતક મહિનાના કૃષ્ણ પક્ષની દ્વિતીયા કેતા આજે બીજની તિથિ બની રહી છે, જે સવારે 11:04 સુધી છે. ત્યારબાદ તૃતીયા કેતા ત્રીજની તિથિનો પ્રારંભ થશે. આજે રોહિણી નામનું નક્ષત્ર રહેશે, પરિઘ નામનો યોગ રહેશે, ગર નામનું કરણ રહેશે જે 11:04 સુધી છે. ત્યારબાદ વણિજ નામના કરણનો પ્રારંભ થશે. 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર વૃષભ રાશિની અંદર રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ વૃષભ રહેશે, જેના અક્ષર બ, વ અને ઉ રહેશે. દર્શક મિત્રો, વૃષભમાં ચંદ્રમા આમ પણ ઉચ્ચનો હોય. ઉચ્ચનો ચંદ્રમા મનનો પાવર સારો કરાવે છે. એટલે કે આજે જે બાળકોનો જન્મ થશે આવા વ્યક્તિઓ ઉચ્ચના ચંદ્રની અંદર પોતે જન્મ થશે ને એટલા માટે માઇન્ડ પાવર બહુ જ સારો રહેશે. જય ગણેશ. મુકુંદભાઈ, આમ તો દિન વિશેષમાં આપણે અલગ અલગ વિષયો લેતા હોઈએ છીએ, જ્યોતિષના અલગ અલગ વિષયો, દિન વિશેષનો એ દિવસનો મહિમા પણ આપણે સમજાવતા હોઈએ છીએ. ક્યાંક એવી અસમંજસવાળી વસ્તુ હોય, ક્યાંક કન્ફ્યુઝન ક્રિએટ થતું હોય તો એ કન્ફ્યુઝનને પણ દૂર કરવાનો આપણે ભવિષ્ય દર્શન કાર્યક્રમ થકી આપણે પ્રયત્ન કરતા હોઈએ છીએ. હવે આજે કુંડળીમાં સુખનું રહસ્ય છુપાયેલું છે, આ વિષય ઉપર ખાસ તો વાત કરવી છે. અને કુંડળીની માસ્ટર કી કઈ, કારણ કે મનુષ્ય સ્વભાવ છે સુખ પાછળ દોડતા રહેવું, અને દોડવું પણ કેમ ન જોઈએ, કરવું જ પડે. સંસારમાં રહેવું છે, સંસારનો વ્યવહાર ચલાવવો છે તો આપણે દોડવું તો પડશે, દોડશું તો કંઈક પામશું. પણ કુંડળીમાં એ સુખનું રહસ્ય છુપાયેલું છે. કુંડળીની એક કઈ માસ્ટર ચાવી છે કે જેનાથી સુખની પ્રાપ્તિ થાય, સમૃદ્ધિની પ્રાપ્તિ થાય, આરોગ્યની પ્રાપ્તિ થાય અને તમે જે ગોલ નક્કી કર્યા હોય એ લક્ષ્યને પણ તમે પામી શકો.
અંકુરભાઈ, આ વિષય ઉપર આપણે આજે વાત કરવાની છે તો પહેલાં વહેલા તો આપણે કર્મના સિદ્ધાંતને ઓળખવો પડે, કારણ કે કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન ભગવાન કૃષ્ણએ ગીતાજીની અંદર આ વસ્તુ કીધી. દર્શક મિત્રો, દરેક વ્યક્તિને પોતાના કર્મ અનુસાર ફળની પ્રાપ્તિ થતી હોય છે. કલિયુગની અંદર ખાસ કરીને આપણે ગત જન્મની અંદર આ જન્મની અંદર કરેલા કર્મ એનું ફળ આપણે ભોગવવાનું જ છે અને એના આધાર ઉપર જ આપણી જન્મ કુંડલી બનેલી હોય છે. ગયા જન્મની અંદર આપણે જે કર્મ કર્યા હોય એ મુજબ આપણી કુંડલી બનેલી હોય, એ મુજબ આપણા જીવનની અંદર લાભ અને નુકસાન આ બધી વસ્તુઓ આપણને પ્રાપ્ત થતી હોય. દર્શક મિત્રો, મનુષ્ય દેહ એક એવો દેહ છે કે જેની અંદર આપણે આપણા જીવનની અંદર આપણા કર્મના આધારે, આપણા સત્કર્મના આધારે, આપણે દાન પુણ્ય કરીને, આપણી વાણી દ્વારા, આપણા વ્યવહાર દ્વારા આપણે આપણા કર્મ જે દુષ્કર્મ આપણાથી થયા હોય એને નષ્ટ કરી અને સત્કર્મની અંદર આપણે ફેરવીને આપણા જીવનને આપણે સારા માર્ગ ઉપર લઈ જઈ અને મોક્ષ ગતિ પણ પ્રાપ્ત કરી શકીએ અને આ લોકની અંદર સઘળા સુખો પણ પ્રાપ્ત કરી શકીએ. દર્શક મિત્રો, આ વિજ્ઞાન સાથે જોડાયેલું એક જ્યોતિષ શાસ્ત્ર છે. ઘણા બધા લોકો છે જે લોકો નથી માનતા હોતા, આવા લોકોના જીવનની અંદર પણ જ્યારે જ્યોતિષ એ વિજ્ઞાન ખાસ કરીને તમે જોવા જઈએ તો દરેક ગ્રહ છે ને, દરેક ગ્રહ એ આપણા જીવનની અંદર એનર્જી સ્વરૂપે રહેલો છે. તમે સાયન્ટિફિકલી જોવા જાઓ તો આ સાયન્ટિફિકલી આ એક સાયન્સ જ છે અને એ સાયન્સના આધાર ઉપર આપણે આપણા જીવનની અંદર લાભ અને નુકસાન જોઈ શકતા હોઈએ છીએ. 5 તત્વથી આપણું શરીર બનેલું, 5 તત્વથી આપણી પૃથ્વી બનેલી ને 5 તત્વ આપણા જીવનની અંદર સમાયેલા છે. દર્શક મિત્રો, આ જ વસ્તુ વાસ્તુમાં પણ એપ્લાય થાય છે, આ જ વસ્તુ જ્યોતિષમાં પણ એપ્લાય થાય છે અને આ જ વસ્તુ આપણા જીવનની અંદર આપણે એપ્લાય કરીને આપણે લાભ અને નુકસાન આ બધી વસ્તુ ભોગવી શકીએ છીએ. દર્શક મિત્રો, આપણી કુંડલી એક આપણો અરીસો છે જેના આધાર ઉપર અલગ અલગ તત્વ આપણે જોઈ શકીએ. દાખલા તરીકે કોઈ વ્યક્તિની કુંડલીમાં અગ્નિ તત્વ બલવાન હોય તો એનો મગજ ગરમ રહેવાનો છે. કોઈ વ્યક્તિ કુંડલીની અંદર પૃથ્વી તત્વ બલવાન હોય તો એનામાં સ્થિરતા ઘણી બધી રહેવાની છે. કોઈ વ્યક્તિની કુંડલીની અંદર જલ તત્વ બલવાન હોય તો આવા વ્યક્તિ ઇમોશનલ વધારે રહેવાના છે. આવા વ્યક્તિઓને મેન્ટલી ડિસ્ટર્બન્સ પણ ક્રિએટ થવાના છે. દર્શક મિત્રો, આવી જ રીતે આપણી બોડીની અંદર જેમ 5 તત્વને આપણે બેલેન્સ કરવાના હોય છે, આપણા ઘરમાં આપણે 5 તત્વને બેલેન્સ કરવાના હોય છે, આપણા જીવનની અંદર આમ જ જ્યારે આપણે કુંડલીમાં 5 તત્વને બેલેન્સ કરીએ છીએ ત્યારે આપણા જીવનની અંદર લાભ મળી શકે છે. દર્શક મિત્રો, ચંદ્ર મનનો કારક ગ્રહ છે. કોઈ પણ વ્યક્તિનું આપણે નામ પાડતા હોઈએ છીએ કારણ કે જ્યોતિષ બે રીતે જોવામાં આવે, એક સૂર્ય જ્યોતિષ અને એક ચંદ્ર જ્યોતિષ. કારણ કે સૂર્યના તાપ અને ચંદ્રની શીતળતાથી આપણું શરીર ચાલે છે ને એટલા માટે દર મહિને સૂર્ય મહારાજ ચેન્જ થતા હોય છે. એટલા માટે સાઉથની એ સાઈડ આપણે જઈએ તો એ લોકો સૂર્ય જ્યોતિષના આધાર ઉપર ચાલતા હોય, જ્યારે આપણે ચંદ્ર જ્યોતિષના આધાર ઉપર ચાલીએ છીએ, એટલે કે ચંદ્ર કુંડલીના આધાર ઉપર 2.25 દિવસે એક રાશિમાંથી ચંદ્રમાં બીજી રાશિની અંદર પરિવર્તિત થાય છે અને એના આધાર ઉપર આપણા જીવનની અંદર લાભ અને નુકસાન મળતું હોય છે. દર્શક મિત્રો, 27 નક્ષત્ર છે. આ દરેક નક્ષત્રની અંદર અલગ અલગ ગ્રહો પોતે પરિવર્તિત થતા હોય અને એના આધાર ઉપર આપણને લાભ અને નુકસાન મળતા હોય છે. એક્ઝામ્પલ તરીકે જ્યારે મંગળની વાત આવી, જ્યારે રાહુની વાત આવી, જ્યારે શનિની વાત આવી, ત્યારે આપણા જ આ ભવિષ્ય દર્શન કાર્યક્રમની અંદર આપણે દેશનું, દુનિયાનું, વ્યક્તિઓનું ભવિષ્ય આપણે ભાગતા હોઈએ છીએ. એવી જ રીતે દર્શક મિત્રો, ઘણી બધી વખત જ્યારે ચંદ્ર એક નક્ષત્રમાંથી નીકળી બીજા નક્ષત્રની અંદર પ્રવેશ કરતો હોય ત્યારે આપણો મૂડ છે એ સારો પણ થાય અને મૂડ ખરાબ પણ થતો હોય. ઘણી બધી વખત સવારના આહા એનર્જી ભરેલો દિવસ રહે અને બપોર પછી તો કે ઓહો સમસ્યાઓનો પહાડ તૂટી ગયો અથવા મેન્ટલી ડિસ્ટર્બન્સ. આ બધી વસ્તુઓ આપણા જીવનની અંદર ગ્રહાધીનમ, કારણ કે ગ્રહારાજ્યમ પ્રયચ્છન્તિ ગ્રહારાજ્યમ હરંતિ ચ ગ્રહેષુ વ્યાપિતમ સર્વમ ત્રૈલોક્ય સચરાચરમ. દરેક વ્યક્તિ એ વ્યક્તિની કુંડલીને, કુંડલીના આધાર ઉપર લાભ અને નુકસાન આ બધી વસ્તુઓ એટલા માટે જ આપણને મળતી હોય છે અને એટલા જ માટે દર્શક મિત્રો, ખાસ કરીને જ્યોતિષનું આપણા જીવનની અંદર વિશેષ મહત્વ છે અને તમારી કુંડલીની અંદર જે જગ્યાએ લગ્ન લખેલું હોય એ જગ્યાએ કયો અંક છે, 1 અંક છે,
2 છે, 12 છે, કયો અંક છે, એ અંકના આધાર ઉપર તમારી કુંડલીનો માસ્ટર ગ્રહ તમે જાણી શકો. કારણ કે એ માસ્ટર ગ્રહના આધારે તમારા જીવનમાં લાભ મળશે, નુકસાન મળશે, સમસ્યાઓ થશે કે કયા પ્રકારની અંદર તમે કયા ગ્રહને બલવાન કરી અને તમારા જીવનમાં તમે સારી સફળતાઓ મેળવી શકો. આ દરેક વસ્તુ આપણે કુંડલીના આધાર ઉપર કહેતા હોઈએ છીએ. દર્શક મિત્રો, એવું નથી કહેતા લગ્ન છે ને એ વ્યક્તિના જીવનની અંદર ક્યારેય માણસથી ચેન્જ નથી થતું. આપણે નથી કહેતા કે ભાઈ આ વ્યક્તિ છે તો આ વ્યક્તિનો કોઈ દી સ્વભાવ, મૂળતઃ સ્વભાવ ક્યારેય ચેન્જ ન થાય. એ લગ્ન એનો મૂળ સ્વભાવ છે અને આ મૂળ સ્વભાવ ચેન્જ ન થાય એટલા માટે આપણે લગ્નના આધારે જાણવું છે કે કયા વ્યક્તિ માટે કયો ગ્રહ બલવાન કરવો જોઈએ અને આવા વ્યક્તિઓને કેવા પ્રકારની સમસ્યાઓ થાય અને કેવી રીતે લાભ મેળવી શકાય. આપણે જ્યોતિષની અંદર રાશિ ભવિષ્ય સાથે આ દરેક લગ્નની વાત કરીશું. દર્શક મિત્રો, કુંડલીની અંદર જ્યારે પણ આપણે વાત કરતા હોઈએ ત્યારે 9 ગ્રહની વાત કરતા હોઈએ, જેની અંદર સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ બંને છાયા ગ્રહો છે, હર્ષલ, નેપચ્યુન અને પ્લુટો, જેની શોધ હમણાં વૈજ્ઞાનિકોએ કરી, પણ આપણા ઋષિમુનિઓએ તો વર્ષો પહેલા કહી દીધું કે દરેક ગ્રહની આજુબાજુમાં એક એક ગ્રહ રહેલો છે. એવી જ રીતે દર્શક મિત્રો, આ 9 ગ્રહ અને 12 રાશિ એના ઉપર જ આપણું જ્યોતિષ નિર્ભર નથી, પણ એના સિવાય કુંડલીની અંદર યોગ, કરણ વગેરે વસ્તુઓ પણ જોવાની હોય. પણ કુંડલીની અંદર એક એવો ગ્રહ છે કે જે ગ્રહને તમે બલવાન કરી દો તો તમારા જીવનની અંદર વિશેષ માત્રામાં તમને લાભ મળે છે. તમારા જીવનની અંદર સારી સફળતાઓ મેળવી શકાય છે, તમારા કાર્યોને સિદ્ધ કરી શકાય છે અને તમારા જીવનની અંદર આવતા દરેક પ્રકારના કાર્યોને તમે એના દ્વારા સિદ્ધ કરી શકો છો. તમારા જીવનમાં નથી કહેતા બંધ ભાગ્યના દરવાજા ખોલવા માટેનો ગ્રહ કયો? તો કે આજે હું તમને જણાવવાનો છું કે તમારા બંધ ભાગ્યના દરવાજા કયો ગ્રહ ખોલી શકે, એના માટે કયો ઉપાય કરવો જોઈએ અને કેવી રીતે આ તમારા જીવનની અંદર આવતી દરેક સમસ્યાઓને દૂર કરી શકે. રાશિ ભવિષ્યની સાથે તમારા કુંડલીની માસ્ટર કી આપણે જાણીશું. જય ગણેશ. મુકુંદભાઈ, હવે દર્શક મિત્રો, મેષ લગ્નની કરીએ. તમારી કુંડલીની અંદર જ્યાં લગ્ન લખેલું છે ત્યાં 1 નંબર બિરાજમાન છે તો સમજવાનું કે મેષ લગ્ન છે. મેષ લગ્ન માટે હંમેશાને માટે સૂર્ય મહારાજ ચમત્કારી પરિણામ આપતા હોય છે. આવા વ્યક્તિઓ જો સૂર્યને મજબૂત કરી દે તો પોતાના જીવનની અંદર દરેક પ્રકારની સમસ્યાઓ દૂર કરી શકે છે. સ્વાસ્થ્યનું વરદાન કોણ? સૂર્ય આપે છે. પોતાના જીવનની અંદર સૂર્ય યશ, માન, પ્રતિષ્ઠા અને બિઝનેસની અંદર લાભ, આ બધી વસ્તુઓ તમને સૂર્યગ્રહ આપે છે. માટે તમારી કુંડલીની અંદર જ્યાં લગ્ન લખેલું છે ત્યાં 1 અંક બિરાજમાન છે તો આવા વ્યક્તિઓએ રોજ સૂર્યનારાયણ ભગવાનને જલ ચડાવી આદિત્યાય નમઃ, મિત્રાય નમઃ, સૂર્યાય નમઃ, આ સૂર્યના 12 નામનો જપ કરવો તમારા માટે હિતાવહ રહેશે. હવે વાત કરીએ વૃષભ લગ્ન માટે. એની સંપૂર્ણ તાકાત શનિ મહારાજના હાથની અંદર રહેલી છે. જો તમારી વૃષભ લગ્નની કુંડલી છે કે જ્યાં લગ્ન લખેલું ત્યાં 2 નંબર લખેલો છે તો તમારો શનિ જો મજબૂત હશે તો તમારા જીવનની અંદર તમને દરેક પ્રકારની સમસ્યાનું સમાધાન મળતું જણાશે. શનિ તમારો મજબૂત હશે તો નાણાકીય લાભ સારો મળશે, શનિ મજબૂત હશે તો સ્વાસ્થ્યનો લાભ સારો મળશે અને શનિ જો તમારો સારો હશે તો તમે વૈભવ અને સંબંધોનું વરદાન પણ તમને અવશ્ય પ્રાપ્ત થતું જણાશે. કોઈ મોટી બીમારી એ પણ જો તમારો શનિ સારો હોય તો એને દૂર કરી શકાય ને સારો લાભ મેળવી શકાય. તો વૃષભ લગ્ન વાળા જાતકોએ શનિને બલવાન કરવા માટે દર શનિવારના દિવસે પીપળાના વૃક્ષની નીચે સરસવના તેલનો દીવો કરવાથી તમને વિશેષ લાભ મળતો જણાશે. જય ગણેશ. ખાસ કરીને જોવા જઈએ તો જેનું મિથુન લગ્ન છે એટલે કે લગ્ન લખેલું હોય ત્યાં 3 નંબર હોય તો આ વ્યક્તિ માટે કર્મ અને કર્મનું ફળ આ બધી વસ્તુઓ બુધ ઉપર નિર્ભર છે. આવા વ્યક્તિઓનો જો બુધ સારો હોય તો વ્યક્તિ જીવનની અંદર સારો લાભ મેળવી શકે છે, બુદ્ધિ સારી રહે છે, આર્થિક સફળતા પણ એને સારી એવી પ્રાપ્ત થતી જણાય છે. પણ જો બુદ્ધ નબળો હોય તો બુદ્ધિને ભ્રષ્ટ કરી દે છે અને મહેનત કરવા છતાં ફળનું પ્રમાણ નથી મળતું. તો આવા વ્યક્તિઓએ શું કરવું? રોજ સવારના પોરમાં ભગવાન ગણપતિની આરાધના કરવી, ગણપતિ મંત્રનો જપ કરવો એમના માટે અત્યંત લાભદાયી રહેશે. હવે તમારું કર્ક લગ્ન છે તો કર્ક લગ્નની સંપૂર્ણ તાકાત એટલે લગ્ન છે ત્યાં 4 નંબર છે તો કર્ક લગ્ન છે. કર્ક
લગ્નની સંપૂર્ણ તાકાત મંગળ મહારાજ પાસે છે. જો તમારો મંગળ સારો હોય તો બધું સારું કરાવડાવે. મંગળ તમારા જીવનની અંદર તમને દુર્ઘટનાથી બચાવે, શારીરિક તકલીફમાંથી તમને બચાવે. મંગળ સારો હોય તો ઓછી મહેનતે તમને વધારે સફળતા પણ મળી શકે. અને મંગળનો તમારે સારો લાભ જોઈએ છીએ તો રોજ હનુમાનજીની ઉપાસના કરો. હનુમાનજીની ઉપાસના તમારા માટે અત્યંત લાભદાયક રહેશે. જય ગણેશ. મુકુંદ, લગ્ન વાળા એટલે કે જેની કુંડલીની અંદર 5 નંબર લખેલા છે, લગ્ન છે ત્યાં, તો આવા લોકોની સંપૂર્ણ તાકાત ગુરુ અને મંગળ પાસે રહેલી છે. આવા વ્યક્તિઓ દરેક પ્રકારના ઉતાર અને ચઢાવ, જેનો ગુરુ સારો હોય, મંગળ સારો હોય ને તમારું સિંહ લગ્ન હોય તો તમને દરેક પ્રકારના ઉતાર અને ચઢાવમાંથી એ બચાવે છે. તમને ઓછી મહેનતે વધારે ફળની પણ પ્રાપ્તિ કરાવડાવે છે અને તમારો પ્રભાવ દરેક જગ્યાએ વધારે છે. સિંહ લગ્ન માટે બેસ્ટમાં બેસ્ટ કોઈ ગ્રહ હોય તો એ ગુરુ મહારાજ છે. અને આવા લોકો રોજ સૂર્ય ઉપાસના કરે, રોજ સૂર્યને હળદરવાળું જલ ચડાવે તો વિશેષ એને સારો લાભ મળી શકે છે. કન્યા લગ્ન વાળા માટેની સંપૂર્ણ તાકાત એવું કહી શકાય કે શુક્ર ગ્રહની અંદર છે. આવા વ્યક્તિઓનો શુક્ર સારો હોય તો વૈભવની પ્રાપ્તિ કરાવે, સંબંધોનું વરદાન પ્રાપ્ત કરાવડાવે, સંબંધો બધી જગ્યાએ સારા રહે. આવા વ્યક્તિઓનો પ્રભાવ પણ વધારે છે. શુક્ર જો તમારો સારો હોય તો જીવનની અંદર ગ્લેમર, વિલાસ અને સુખ આ દરેક વસ્તુની પ્રાપ્તિ તમને થઈ શકે છે. એટલા માટે જેની લગ્ન કુંડલીમાં 6 નંબર લગ્ન લખેલું હોય ત્યાં હોય તો આવા વ્યક્તિઓએ રોજ ભગવાન શંકરના મંદિરે જઈ પંચામૃત દ્વારા અભિષેક કરવાનો વિશેષ લાભ મળતો જણાશે. જય ગણેશ. તારી કુંડલીમાં લગ્ન લખેલું છે ત્યાં 7 નંબર છે તો તુલા લગ્ન છે. તુલા લગ્નની સંપૂર્ણ તાકાત શનિ મહારાજ પાસે હોય છે. આવા વ્યક્તિઓનો જો શનિ સારો હોય તો આવા વ્યક્તિઓને ખૂબ સારી સફળતા અપાવે છે. જો શનિ મહારાજ સારો હોય તો આવા વ્યક્તિને કોઈ વસ્તુની કમી નથી રહેતી, વિશેષ લાભ મળી શકે છે. અને આવા વ્યક્તિઓ સમાજમાં એક વિશેષ માત્રામાં પોતાનું સ્થાન પણ ઉત્પન્ન કરી શકે છે. તમારે શનિવારના દિવસે ગરીબ વ્યક્તિને, અંધ વ્યક્તિને અન્ન અને ભોજનનું દાન આપો, વિશેષ તમને લાભ મળતો જણાય. હવે વાત કરીએ વૃશ્ચિક લગ્ન છે. તમારી કુંડલીની અંદર 8 નંબર લખેલા છે, લગ્ન છે ત્યાં, તો એ વૃશ્ચિક લગ્ન છે. વૃશ્ચિક લગ્નની સંપૂર્ણ તાકાત ગુરુ મહારાજ પાસે રહેલી છે. આવા વ્યક્તિઓનો જો ગુરુ સારો હોય તો ધનનું સુખ મળે, સંતાનનું સુખ મળે, જ્ઞાનનું વરદાન મળે. અને આવા વ્યક્તિઓએ ગુરુ મહારાજને જો સારા રાખવા હોય તો પીળા કલરનો પોખરાજ પહેરવો જોઈએ, ગુરુ મહારાજની ઉપાસના કરવી જોઈએ. વિશેષ તમને લાભ મળી શકે. જય ગણેશ. ધન રાશિ વાળા જાતકો માટે ખાસ કરીને ધન લગ્ન તમારું છે, 9 નંબર લખેલો છે તો આ વ્યક્તિઓની સંપૂર્ણ તાકાત મંગળ મહારાજ પાસે છે. મંગળ સારો રાખવાથી તમારો સંઘર્ષ ઓછો થશે. મંગળ સારો રાખવાથી કોર્ટ કચેરીમાં તમને લાભ મળશે, વિવાદોમાંથી મુક્તિ મળશે અને તમારા જીવનની અંદર શનિને લગતા દુષ્પ્રભાવમાંથી પણ જો મંગળ તમારો સારો હશે તો તમે બચી શકશો. તો મંગળને સારો રાખવા શું કરવું? હનુમાનજીની ઉપાસના કરવી, વિશેષ તમને લાભ મળી શકે. ને હવે મકર લગ્ન વાળા જાતકોએ શું કરવું? મકર લગ્ન વાળા જાતકો માટે ખાસ કરીને સંપૂર્ણ તાકાત શુક્ર મહારાજ પાસે છે. આવા વ્યક્તિઓનો જો શુક્ર સારો હોય તો આવા વ્યક્તિઓને બુદ્ધિનું વરદાન મળે, ધનનું વરદાન મળે, સ્વાસ્થ્યનું વરદાન મળે, સંતાનનું વરદાન મળે અને આર્થિક સમસ્યાઓ પણ દૂર થતી જણાય. તો આ વરદાનને પ્રાપ્ત કરવા માટે કયા ઉપાયો કરવા મકર લગ્ન વાળા જાતકોએ? તો હીરો, ઓપલ અથવા જરખંડ આ 3 માંથી કોઈ પણ એક નંગ જ્યોતિષની સલાહ લઈને તમારે ધારણ કરવો. શરાબથી દૂર રહેવું, વ્યસનથી દૂર રહેવું, વિશેષ તમને લાભ મળતો જણાશે. જય ગણેશ. લગ્ન માટે એટલે કે લગ્નમાં 11 નંબર લખેલા છે તો આવા લોકોનું કુંભ લગ્ન છે. કુંભ લગ્ન માટેની સંપૂર્ણ તાકાત બુધ અને શુક્ર આ બંને પાસે રહેલી છે. આવા વ્યક્તિઓ જો શુક્રને બલવાન કરી દે તો કેરિયરમાં સફળતા મળે, દરેક કામકાજમાં સફળતા મળે, માનસિક આ લોકોને સારો લાભ મળી શકે. તો એના માટે કયો ઉપાય કરવો? સફેદ વસ્ત્રને ધારણ કરવા અને ભગવાન શંકરની ઉપાસના કરવી, વિશેષ સારો લાભ મળી શકશે. હવે વાત કરીએ મીન રાશિની. મીન લગ્ન છે જ્યાં લગ્ન લખેલું છે ત્યાં 12 નંબર છે તો આવા લોકો માટેની સંપૂર્ણ તાકાત ચંદ્રમાની અંદર છુપાયેલી હોય છે.
જો આવા લોકોનો ચંદ્ર સારો હોય તો જ્ઞાની બનાવે, સારામાં સારી સફળતા અપાવડાવે અને ચંદ્રના લીધે જ આવા લોકોને કેરિયર અને પ્રોપર્ટીનું સુખ મળે છે. તો એના માટે કયો ઉપાય કરવો? ચંદ્રનું મોતી ધારણ કરવું, સોમવારના દિવસે બની શકે તો પૂર્ણિમાનું વ્રત કરવું, વિશેષ લાભ મળી શકશે. જય ગણેશ.